મિલેટ્સ મહોત્સવ માર્ચ 2024 જામનગરમાં આપનું સ્વાગત છે. પોષક તત્વોથી ભરપૂર મિલેટ્સ મહોત્સવ માર્ચ 2024. મિલેટ્સમાંથી બનાવેલું પિક્ચર છે. અલગ અલગ બધા પ્રકારના મિલેટ્સ છે. हाथ नहीं लगाते बेटा नहीं. બાજરા સંશોધન કેન્દ્ર આરપી જુનેજા સાહેબ આપણે બાજરા સંશોધન કેન્દ્ર વિશે અને મિલેટ વિશે માહિતી આપે છે. નમસ્કાર મિત્રો, બાજરા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે આવેલ છે. ધીરજ વડગામાની ચેનલમાં જ બાજરા સંશોધન કેન્દ્રનો વિડીયો અલગથી બનાવેલ છે, એટલે આપ અલગથી આ ચેનલમાં આપ જોઈ શકશો. અલગ અલગ પ્રકારના માટીના સ્ટોલ છે, વાસણો છે. આ કેવા રતારું છે? આ રતારું કેવા છે? પૂરી. હા, આપણે જેમ બટાકા પૂરી બનાવીને હા, એમ આને પૂરી બનાવવાની ટેસ્ટ બનાવવાની હોય. એમ. ઓહો, અચ્છા. ખાધું, હા હા. આ પેશન ફૂડ છે કા? વેલામાં પેશન ફૂડ થાય છે એમ ને? આ જે પ્રોડક્ટ છે એના વિશે તમે થોડીક માહિતી આપો બેન. સ્ટુડન્ટ તરીકે છો? હા, ફાર્મસી એટલે આયુર્વેદિક કોલેજ. હા, તો આ પ્રોડક્ટ વિશે છે ને, આ બાજરા ડ્રાય ફ્રૂટ લાડુ એના વિશે માહિતી આપો છો. બાજરો આપણે ઘણી બધી રીતે ફાયદાકારક છે, જેમ કે ઘણા બધા ડીશ માટે બી કામ આવે છે. અલ્સર છે, કબજિયાત છે, ડાયાબિટીસ છે, ઘણા બધા રોગો
રોગો માટે ફાયદાકારક છે. મેગ્નેશિયમનો સ્ત્રોત ગણાય છે. હા હા તેના માટે બહુ જરૂરી છે. બરાબર. આપણે બધાને ખાવું જ જોઈએ. અચ્છા જુવાર ડ્રાય ફ્રૂટ ગોળ પાપડી આ જુવારમાંથી બનાવેલી વાનગી છે જે તમે મિલેટ્સમાં આવે છે. તો તમે આવી રીતે બનાવી અને તમે ખાઈ શકો છો. અચ્છા તેના ઘણા બધા ફાયદા છે. હા હા આભાર Thank you. ITR એના અહીંયા અલગ અલગ સ્ટોર રાખેલા છે. ITR એના સ્ટુડન્ટે બનાવેલી અલગ અલગ પ્રોડક્ટ છે. તેમાં લાડુ છે, ગોળ પાપડી છે, પછી આ છે પૂરી. આ પૂરી છે શેમાંથી બનાવેલી હોય? રાગીમાંથી. અચ્છા અચ્છા. અને આ બાજરાની કપ કેક. અચ્છા અચ્છા બાજરાની કપ કેક સરસ. આભાર. જામનગરની ITRAના સ્ટુડન્ટે જ હેન્ડલિંગ કરતા સ્ટોલ છે જે ITRAના મિલેટ્સ મહોત્સવમાં રાગી ઘોટ આ બધા અલગ અલગ જાતના સ્ટોલ રાખેલા છે. મિલેટ્સમાંથી બનાવેલી બધી અનાજ ખાવાની વસ્તુ પીવાની વસ્તુ આપ જોઈ શકો છો. અલગ અલગ મિલેટ્સની પ્રોડક્ટ છે. ચાટ છે અમરનાથ ચાટ. આ ખોડો ખીર અને રાગી ઘોળ વિશે ટૂંકમાં માહિતી આપી દો. Sir, I'm ITRAના student, Sri Institute of Teaching and Research in Ayurved, Bachelor of Pharmacy. કોડો ખીર એટલે કે કોદરીની ખીર. એમાં કોદરી હોય એને પહેલાં બાફી લેવાની, પછી દૂધ સાથે ઉકાળવાની ઘાટું ન થઈ જાય ત્યાં સુધી. પછી એમાં એલચી, જાયફળ પાવડર, થોડું વેનીલા એસેન્સ જે ટેસ્ટ અનુસાર નાખવાનું અને પછી ઉપર ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશ કરીને સર્વ કરવાનું. ખાંડ નાખવાની એમ? ખડી સાકર. ખડી સાકર. હા. ખડી. અચ્છા અચ્છા. અને એ જ રીતે રાગી ઘોળ છાશ. ગોલ એટલે છાશ છે. એમાં રાગીની પેસ્ટ નાખવાની, ધાણા ભાજી, પુદીનો અને જે ટેસ્ટ પ્રમાણે જે આપણે છાશમાં નાખતા હોય છાશનો મસાલો એ રીતે જ રાગીની છાશ બને છે. અચ્છા એટલે આ રાગીનું શું નાખવાનું છે એનું? પેસ્ટ. પેસ્ટ કેવી રીતે બનાવવી કે લેવી? પેસ્ટ બનાવવાની. કેવી રીતે બનાવવાની? ગરમ પાણીમાં લોટ નાખવાનો અને થોડીક વાર હલાવો ને એટલે જાડી કન્સિસ્ટન્સી બની જશે. એ છાશમાં નાખવાની. ગરમ પાણીમાં લોટ એટલે રાગીનો લોટ. એટલે રાગી છે એ દળવા માટે એટલે કે એને જે ક્રશ કરવું તો મિક્સરમાં થઈ જાય? ના, બારે લોટ મળે છે. બારે તૈયાર મળે છે? અચ્છા જામનગરમાં મળે છે? અચ્છા આભાર. થેન્ક યુ. એનર્જી ડ્રિંક્સ અને રાગી બનાના સ્મૂધી વિશે માહિતી થોડી આપો. રાગી બનાના સ્મૂધી છે. હા હા. એમાં આપણે રાગી, બનાના, મિલ્ક અને મિશ્રીનો ઉપયોગ કરીએ. અચ્છા. રાગી છે એ ફાઈબર માટે બહુ હા, સારી હા. છે, શરીર માટે અને ડાયજેશન માટે પણ બહુ સારી. અચ્છા રાગી, બનાના, મિલ્ક અને મિશ્રી ખડી સાકર એ આમાં બનાવવાનું કેવી રીતે? બનાવવાનું આપણે પેલા રાગીનો લોટ હોય ને રાગીના લોટમાં શેકી લેવાનું, હા હા પછી થોડું પાણી નાખીને શીરા જેવું બનાવવાનું. હા હા પછી એને મિક્સરમાં છે ને 2 ચમચી આ રાગીનો શીરો જે હા બનાવ્યો શીરો, દૂધ, દૂધ, મિશ્રી હા અને આ બનાના નાખી દેવાનું બનાવ. અચ્છા અને હલાવી દેવાનું. હલાવી અને
એનો ફાયદો હેલ્થ ફાયદો શું? ડાયજેશન માટે સારું. હા હા, રાગી નાખવું. રાગીને કારણે. હા અને મિલ્ક ને એના માટે ઠંડક છે બનાના. હા હા, પેટમાં ઠંડક રહે. અચ્છા અચ્છા, ઠંડક રહી. ઓકે, થેન્ક યુ. હવે આ એનર્જી ડ્રિંક્સ છે જે ખજૂરડી મીન્સ ખજૂરાદી મંથ વિશે આપ લોકોને અવેરનેસ આવે એના માટે સમજાવો, એની બનાવટની રીત અને શું શું નાખેલા છે. આ ખજૂરાદી મંથ છે એ મંથ કલ્પના જે ક્લાસિકલ આયુર્વેદિક ફોર્મ્યુલેશન પંચવિધ કસાય કલ્પનાની પાઠ કલ્પનાની ઉપકલ્પના છે. હા હા, મંથ કલ્પના, મંથ એટલે મંથન કરવું, મંથ. એટલે મંથન કરીને બનાવેલું છે. એમાં ખજૂર, આંબલી, દાડમ, દ્રાક્ષને પાણીમાં ચાર ગણા સાથે મિક્સ મંથ કરીને મંથન કરવાનું છે. પછી એને કપડા સાથે ગાળી લેવાનું છે. હા હા. પછી એને ફિલ્ટર કરીને પીવાનું છે. એ મંથન. ઓહ, આની તાસીરમાં ઠંડી હોય છે. હા હા, તાસીરમાં ઠંડી ઠંડી હોય છે. એટલે ઉનાળામાં સારી. ઉનાળામાં પી શકે. હા. એનો આયુર્વેદિક યુઝ છે મધ્યજન્ય વિકાર નાશક. એટલે એટલે કોઈ આલ્કોહોલિક ડિપ્રેશન પી છે કે કોઈ આલ્કોહોલિક એડિક્ટ છે, હા એનાથી કોઈને મેન્ટલી કોઈ ઇફેક્ટ આવી છે, હા હા. તો જો આ કન્ઝ્યુમ કરે તો એ નોર્મલ સ્ટેટમાં ખૂબ આવી શકે છે. ઓકે ઓકે, થેન્ક યુ, આભાર. તમારી પાસે કઈ કઈ પ્રોડક્ટ છે? અમારી પાસે કોદરીની કટલેટ છે. પછી- કોદરી કટલેસ. હા, કોડો મિલેટ કરીને આવે એની કટલેટ છે. હા. પછી એની જ ખીચડી છે. કોડો મિલેટની ખીચડી છે. ખીચડી. હા હા, પછી મેક્સિકન આઈટમ છે કેસેડિયા. હા. એમાં ઇન્ડિયન મિલેટ્સ યુઝ કરેલા છે, બાજરી અને જવ. હા હા, એની સાથે તુલસી પત્રની ચટણી છે. તુલસી પત્રની ચટણી. હા. વાહ વાહ. અને સાથે રાગીના ચીલા છે, થોડોક બાજરી યુઝ કરેલો છે. રાગીના ચીલા એટલે ચીલા એટલે પુડલા. પુડલા. હા બસ. અને આ શું છે? રાગીની કેક છે. રાગીની કેક. હા. એમાં ખાંડ નાખેલી છે? ના, તો? શુગર. સુગર ફ્રી. અચ્છા અચ્છા. હવે તમે ITRA ના સ્ટુડન્ટ છો ને? જી. બધા સ્ટોલ એ ITRA નો છે. તો મને અત્યારે તમે જે આ કેક વિશે એને માહિતી આપી, આ કટલેટ, ખીચડી, પછી કઈ કીધી તમે આ ઇંગ્લિશ નામ? કેસેડિયા. કેસેડિયા. એટલે શું? આપણે દેશી માણસો ગુજરાતીને હે આ ટેસ્ટમાં કેવું લાગે છે કેજો પછી. મસ્ત તુલસીની ચટણી બહુ સરસ છે, સ્વાસ્થ્ય માટે પણ સારી છે. સારી છે. આભાર બેન. બહુ સરસ છે. થેન્ક યુ મેમ. મિલેટ કટલેટ, એમાં મિલેટ એટલે કોડો મિલેટ યુઝ કરેલો છે. હા હા, આમાં મિલેટ ખીચડી એટલે આમાં પણ કોડો મિલેટ યુઝ કરેલો છે. હા હા, અને આમાં કેસેડિયા પણ જે આ રોટલી જેની હોય ને એમાં બાજરી અને જવ એનો યુઝ કરેલો છે. બાજરી અને જવ. હા જી. બરાબર. અને આ રાગીના ચીલા છે, હા. થોડા પ્રમાણમાં એમાં બાજરી પણ એડ કરેલી છે. અચ્છા, પુડલામાં બાજરો અને બીજો કયો લોટ તો? રાગી. રાગી. અચ્છા, રાગી અને બાજરી. બાજરી. અને ચટણી તો બધી તુલસીની જ છે, આ બંને તુલસી ને આ ખજૂર અને ખજૂરની. આંબલી અને ટમેટા. તમે હા, ટમેટા પણ use કરેલા. થેન્ક યુ. Thank you. મિલેટ કેસડિયાની એક પ્લેટ ટેસ્ટિંગ કરી છે જે મિલેટ્સમાંથી બનાવેલી છે. બહુ સરસ બનાવી. જવ ને બાજરી. જવ અને બાજરીમાંથી બનાવી. બટેકાને એવું બધું. હા, બટેકાનો સ્ટફિંગ છે જેને અમે કેપ્સિકમ અને મકાઈને યુઝ કરીને બનાવ્યું છે. કાંદા અને પછી તમને જે ફાવે એ છે. હા. અને અમે એની સાથે સાથે જે લોકો કાંદા અને ડુંગળી અને લસણ નથી ખાતા ને એ લોકો માટે બી અમે લોકોએ રાખ્યું છે. હા. બહુ સરસ આઈટમ બનાવેલી છે. વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને ધીરજ વડગાવાની ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.